આજે એટલે કે પહેલા જ નોરથી જીએસટી 2.0 લાગુ થવાની સાથે જીએસટી બચત ઉત્સવ શરૂ થશે। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંદેશમાં જીએસટી દરમાં કરાયેલા સુધારાના ફાયદા વિશે વાત કરતા કહ્યું કે 99% ચીજવસ્તુઓ 5% ટેક્સના માળખામાં સમાવેશ થતા રોજિંદા જીવનની ચીજવસ્તુઓ સસ્તી થશે। ઉપરાંત જીએસટીના દર ઘટતા નિયમ સરળ બનતા ઉદ્યોગોને લાભ થશે। સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાગરિક દેવો ભવઃના મંત્ર સાથે આગળ વધી રહ્યા છીએ અને વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચવા આત્મનિર્ભર થવું પડશે। વડાપ્રધાન મોદીએ નાગરિકોને અપીલ કરી કે મેડ ઇન ઇન્ડિયા ચીજવસ્તુઓ જ ખરીદો અને ગર્વથી કહો કે હું સ્વદેશી ચીજવસ્તુ ખરીદું છું। ઉપરાંત વડાપ્રધાન મોદીએ સ્વદેશીના અભિયાન સાથે ઉત્પાદન વધારવા પર ભાર મૂકવા માટે પણ નાગરિકોને અપીલ કરી। देश की समृद्धि को भी स्वदेशी के मंत्र से ही शक्ति मिलेगी। आज जाने अनजाने हमारी रोजमर्रा की जिंदगी में बहुत सी विदेशी चीजें जुड़ गई है, हमें पता तक नहीं है। हमारे जेब में कंघी विदेशी है कि देसी हमें पता ही नहीं है। हमें इनसे भी मुक्ति पानी होगी। हम वो सामान खरीदें जो मेड इन इंडिया हो।